શાક રોટલી બનાવવાની ઈચ્છા નથી અને કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થઈ છે તો એકદમ ઓછા સમયમાં ખૂબ જ ઝડપી બની જતા ચટપટા તવા મસાલા પાઉં બનાવીને તૈયાર કરીશું। તો જેમાં સમય પણ ઓછો છે અને ખાવાનું એકદમ ચટપટું સરસ તૈયાર થઈ જાય છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો પહેલાં ગેસ ઉપર પેન રાખી દઈશું અને પેનની અંદર આપણે 1 મોટી ચમચી જેટલું તેલ નાખી દેવાનું છે। તેલ આપણું ગરમ થાય ત્યાર પછી આપણે એની અંદર અહીંયા જીરું નાખીશું। તો સીધા હું 2 રીતે તમને બતાવીશ કે તમને જે અનુકૂળ હોય એ રીતે તમે ફટાફટ પણ બનાવીને તૈયાર કરી શકો છો અને નીચે લઈ અને બનાવી શકાય। હવે જીરું ફૂટી જાય એટલે આપણે એની અંદર ચપટી હિંગ નાખી દઈશું। સાથે આપણે આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું। આદુ મરચાંની પેસ્ટને આપણે થોડી એવી સાતળી લઈશું। હવે આદુ મરચાંની પેસ્ટ સતળાઈ જાય પછી તમને જો ડુંગળી પસંદ હોય તો પહેલાં તમારે ઝીણી ઝીણી સમારેલી અથવા તો કચરી કાઢેલી ચોપરમાં તમારે અહીંયા નાખી દેવાની। અને જો બિલકુલ સમય નથી તો ચોપરમાં ટમેટું, કેપ્સિકમ, ડુંગળી બધું જ એકસાથે નાખી અને સીધો વઘાર કરી શકાય। થોડું નાખી અને ડાયરેક્ટ પણ બનાવી શકાય। તો હું તમને 2 રીત બતાવું છું। હવે મરચાં આપણે કેપ્સિકમ નાખ્યા છે એને થોડા સાતળી લઈએ ત્યાર પછી આપણે એની અંદર ટમેટું નાખી દઈશું। હવે તમે ડુંગળી લીધી હોય તો પહેલાં તમારે ડુંગળી સાતળી લેવાની, પછી મરચું અને ટમેટું નાખી અને સાતળી લેવાના અને ડાયરેક્ટ એની અંદર મસાલા કરી દેવાના। પરંતુ મેં અહીંયા લસણ કે ડુંગળીનો ઉપયોગ કર્યો નથી એટલા માટે હું અહીંયા 1 બાફેલું બટેટાનો ઉપયોગ કરીશ આગળ। હવે અહીંયા સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું અને ચાટ મસાલો નાખવાનો છે। ચપટી હળદર નાખીશું તો થોડો કલર સારો લાગે અને તીખાશ જોઈએ એ પ્રમાણે લાલ મરચું લેવાનું અને કલર માટે કાશ્મીરી મરચું લેવાનું, એકદમ લાલ ચટાકેદાર બને એટલા માટે। અને અહીંયા પાઉંભાજીનો મસાલો થોડો નાખી શકાય અથવા તો સેવ ઉસળનો મસાલો પણ નાખી શકાય। બંનેમાંથી કોઈ પણ મસાલો નાખો તો ટેસ્ટ સરસ આવશે। અને ધાણા જીરું બધા મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને ટમેટું છે એ થોડુંક સરસ કૂક થઈ જાય એટલે આપણે કવર કરી અને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર 2 થી 3 મિનિટ માટે આપણે એને કૂક થવા દેવાનું છે ત્યાં ટમેટું આપણું એકદમ સોફ્ટ થઈ જશે। હવે આ સમયે તમારી પાસે સમય નથી તો થોડો વઘાર આ રીતે કરતું જવાનું અને ડાયરેક્ટ પાઉં તમે આની ઉપર રાખી અને બંને સાઈડ શેકી લઈ અને નીચે લઈ શકો છો। પરંતુ જો તમારે એકસાથે જાજો મસાલો બનાવી લેવો હોય તો એ રીતે પણ તમે બનાવી શકો। 1 પાઉં 2 પાઉં આ રીતે તવામાં નાખી અને શેકી અને એ પણ એ રીતે સર્વ કરી શકાય અને આ રીતે મસાલો બનાવી અને હું બતાવું એ પ્રોસેસ પ્રમાણે પણ કરી શકાય તવા મસાલા। તો અહીંયા આપણે 1 બટેટું મેં બાફેલું નાખ્યું છે। મેં અહીંયા લસણનો ઉપયોગ કે ડુંગળી નથી નાખી તો ગ્રેવી એકદમ ઓછી પડે એટલા માટે મેં બટેટાનો ઉપયોગ કર્યો છે। પરંતુ બટેટું બિલકુલ ઓપ્શનલ છે। મસાલા પાઉંમાં બટેટું હોતું નથી પરંતુ મારે ખાલી ટમેટું અને કેપ્સિકમ હોવાથી ટેસ્ટ સારો ના લાગે એટલા માટે મેં અહીંયા બટેટાનો ઉપયોગ કર્યો છે। જો તમે ડુંગળી, લસણ, લીલું લસણ બધું નાખતા હોય તો તમારે બટેટું નાખવાની જરૂર નથી અને બટેટું નાખો તો પણ સારું લાગે છે ટેસ્ટમાં, તમે નાખી પણ શકાય છે। તો અહીંયા આપણો મસાલો છે ને એ રેડી થઈ ગયો છે। જો આ સમયે મેં તમને કીધું એમ થોડો વઘાર મારતું જવાનું અને પાઉં નાખી તમે એ રીતે બનાવી શકો અથવા આ રીતે મસાલો આપણો રેડી કરી અને નીચે લઈ લેવાનો ઠંડો થઈ જાય ત્યાં સુધી। તો હવે આપણે એના માટે સ્પાઇસી ગ્રીન ચટણી બનાવીને તૈયાર કરવાની છે। તો ધાણા, પુદીનાના પાન, આદુ અને મરચાં તીખાશ જોઈએ એ પ્રમાણે લેવાના। અમારા ઘરમાં તીખું નથી ખવાતું એટલે હું મોરા મરચાંનો જ ઉપયોગ કરું છું। તો અહીંયા બધી વસ્તુ આપણે મિક્સર જારની અંદર નાખી દેવાની છે। બધી વસ્તુ નાખી અને પછી આપણે એની અંદર ચટપટો ટેસ્ટ આવે એટલે થોડા મસાલા કરી દઈશું। તો અહીંયા અડધી ચમચી એટલું જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને સંચળ પણ લઈ શકાય, સંચળનો ટેસ્ટ પણ સારો લાગે છે। અને સેન્ડવિચનો જે ચાટ મસાલો આવે છે એ મેં ચમચી ભરીને નાખ્યો છે। અને અત્યારે જો આપણે પાઉંની રેસીપી કરતા હોય તો આપણી પાસે પાઉં કે બ્રેડ અવેલેબલ હોય તો એ નાખી દેવાના, નથી તો તમે દાળિયા પણ અહીંયા નાખી શકાય। સાથે આપણે કલર એકદમ સરસ જળવાળીએ એટલે 3 બરફના નાના ટુકડા આઈસ ક્યુબ નાખી દેવાની છે અને ચટપટો ખાટો એવો ટેસ્ટ આવે એટલા માટે લીંબુનો રસ નાખી દેવાનો છે અને એકદમ સરસ ફાઇન પીસી લેવાની છે। જો પાણીની જરૂર લાગે તો 2 ચમચી જેટલું એડ કરી લેવાનું કેમ કે બ્રેડનો ટુકડો કે દાળિયા હોય તો થોડી પાણીની જરૂર છે। મેં પણ નાખ્યું છે 2 ચમચી જેટલું પીસવામાં અને બરફના ટુકડા છે એમાંથી પણ પાણી છૂટે। જરૂર પડે તો નાખવાનું ચેક કરીને, પછી પહેલાં નહીં નાખવાનું। બધી ચટણીને આપણે એક બોલની અંદર લઈ લઈશું। આપણી ચટણી હવે બનીને રેડી થઈ ગઈ છે। હવે આપણે પાઉં લેવાના છે। 2 પાઉં એકસાથે આપણે તવું મોટો હોય એટલે 2-4 પાઉં શેકી શકાય તો એકસાથે જ બનાવી લેવાના। પાઉંને આ રીતે વચ્ચે કાપું કરી દઈશું અને 2 ટુકડામાં આ રીતે કરી દેવાનું।
તો જ્યારે પણ ફટાફટ અથવા તો પાઉં બચી ગયા છે તો પણ તમે આ રેસીપી બનાવી શકો છો. અને ઇન્સ્ટન્ટ તમને ફટાફટ ખાવું છે તો પણ તમે અહીં જ ફટાફટ બનાવી શકાય, કેમ કે બટેટાની જરૂર રહેતી નથી. અને બધા લીલા શાકભાજી તમારે ટમેટું, કેપ્સિકમ, મરચું જે પણ જોતું હોય ચોપરમાં એકસાથે પીસી લઈ લો, ચોપિંગ કરી લો, તો પણ રેસીપી તમારી 10 મિનિટમાં ખાવા બેસી જાય એટલી ફટાફટ બનીને તૈયાર થાય છે. અને અહીંયા ગ્રીન ચટણી સાથે રેડ ચટણી લગાવી દીધી છે બંને સાઈડ. હવે જે મસાલો આપણે બનાવીને રાખ્યો છે એ થોડો લગાવી દઈશું. અને જો ઇન્સ્ટન્ટ બનાવતા હોય તો આપણે અંદર આ રીતે લગાવવા નથી, ડાયરેક્ટ પાઉં છે એ ઊંધું વાળી દેવાનું, બંને સાઈડ મસાલા ચોટી જાય એ રીતે શેકી લેવાનું. તો તમે આ રીતે પણ કરી શકો અને મેં તમને જે જણાવી એ રીતે પણ કરી શકાય. બંને સાઈડ આપણે આ રીતે પેક કરી દઈશું, બટર રાખી પેનની અંદર આપણે શેકી લેવાનું, જેથી ઉપરની લેયર છે થોડા ક્રિસ્પી થઈ જાય અને ખાવામાં પણ મજા આવે. હવે આ સમયે આની અંદર આપણે થોડોક જે મસાલો પાઉંનો રાખ્યો છે એ નાખી દેવાનો છે. અને મસાલો આપણો કઠણ થઈ ગયું છે, બટેટું આપણું, તો આપણે થોડું પાણી નાખીને થોડું ઢીલું કરી દઈશું, જેથી આપણે આમ કરવા પાઉં છે એમાં સરસ રીતે બંને બાજુ લાગી જાય. તો થોડું પાણી નાખી ચમચી જેટલું અને મિક્સ કરી દઈશું, જેથી ગ્રેવી જેવું તૈયાર થઈ જાય. લીલા ધાણા થોડા નાખીને મિક્સ કરી દઈશું. અને હવે આપણે પાઉં છે એને આમની ઉપર રાખી દેવાના અને બંને સાઈડ આપણે શેકી લઈશું. તો એકદમ સરસ, અલગ અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ આવે છે. તમે બજારમાં આવું રીતે જોયું હશે કે લારીવાળા આ રીતે બનાવીને આપતા હોય છે અને પબ્લિક ખૂબ ટેસ્ટ લેતી હોય છે ખાય. તો આ એવા જ પાઉં આપણે ઘરે બનાવીને તૈયાર કરો, ખૂબ એકદમ સરસ તેલમાં, અને બધી જ વસ્તુ ચોખ્ખી અને હેલ્ધી. તો બાળકોને જ્યારે પણ બજારનું ચટપટું ખાવાનું મન થાય તો તમે ઘરે જ આ રીતે બનાવી દો, જેથી કરીને બહારનું કરતાં ઘણું સારું હોય છે ઘરનું, તો ખાઈને એન્જોય એ પણ કરે અને સસ્તામાં પણ ઘણું પતી જતું હોય છે. તો હવે આપણા પાઉં છે એકદમ સરસ રેડી થઈ ગયા છે. હવે એની ઉપર આપણે ચીઝ ગ્રેટ કરી દઈશું, જેથી પાઉંનો ટેસ્ટ એથી વધારે આવે મસાલા પાઉંનો. તો એકદમ સરસ આપણા મસાલા પાઉં તૈયાર થઈ ગયા છે. તમે અહીંયા સેવ અને ડુંગળી સાથે પણ ગાર્નિશિંગ કરી શકો છો, પરંતુ પનીર છે તો ટેસ્ટ બાળકોને વધારે સારો લાગે. તો અહીંયા આપણી ગ્રીન ચટણી, રેડ ચટણી અને મસાલા પાઉં બનીને તૈયાર થઈ ગયા છે. તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી છે. અને જે લોકો લસણ ડુંગળી નથી ખાતા એમની સાથે ખાસ શેર કરજો. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. આવજો.